નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો નવા ટોપિક ઉપર। મિત્રો, ટેટ 1 પરિણામ જાહેર થયું છે। કેટલા ઉમેદવારો પાસ થયા છે? મિત્રો, રિવિઝન આન્સર કી આવશે કે નહીં? હવે બધાની નજર રિવિઝન આન્સર કી ઉપર હતી, પરંતુ અહીંયા વિભાગે કંઈક અલગ જ નિર્ણય લીધો છે। શું હવે કોર્ટ મેટર થશે? મિત્રો, તમામ ઉમેદવારો માટે આજની અપડેટ ખાસ ઇમ્પોર્ટન્ટ રહેવાના છે। વિડીયો ખાસ અંત સુધી નિહાળશો। ચેનલ ઉપર નવા આવશો, ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખો। મિત્રો, જે લોકો 1 કે 2 ગુણથી રહી ગયેલા છે એવા ઉમેદવારો માટે શું ન્યૂઝ મળ્યા છે અને આગળની પ્રોસેસ શું થશે, તો એના ઉપર થોડી વિગતવાર ચર્ચા કરવાની છે। વિડીયો ખાસ પૂરો જોજો અને મિત્રો ખાસ ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન કરી નાખજો, કેમ કે હવે મિત્રો થવાનું છે કોર્ટ મેટર। હવે વાત કરીએ મિત્રો, તો અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કેટલા ઉમેદવારો પાસ થયા છે અને રિપોર્ટ આપણે થોડીવાર એક નજર નાખી દઈએ, પછી મેરિટને લગતા પણ આપણે ચર્ચા કરીએ। ગુજરાતી મીડિયમમાં અહીંયા તમને જોવા મળ્યું છે ઇંગ્લિશ મીડિયમ છે, હિન્દી મીડિયમ છે અને ઓલ મીડિયમ। જેમાં કયા કયા ઉમેદવારો છે, જેમાં રજિસ્ટર કેટલા છે, એબસન્ટ કેટલા છે, પ્રેઝન્ટ કેટલા, નોટ ક્વોલિફાય કેટલા છે, ક્વોલિફાય કેટલા થયેલા છે અને રિઝલ્ટ કેટલું આવેલું છે। તો અહીંયા તમને જોવા મળ્યું છે ગુજરાતી મીડિયમમાં અહીંયા 12% જેટલું આપણને 12.21% જેટલું રિઝલ્ટ જોવા મળ્યું છે। ઇંગ્લિશમાં મિત્રો 8.90% જેટલું જોવા મળી રહ્યું છે, હિન્દીમાં 5% જેટલું અને ઓલ મીડિયમની વાત કરીએ તો ઓલ મિત્રો અહીંયા 12.03% જેટલું ટેટ 1માં મીડિયમ વાઇઝ આપણને જે રિપોર્ટ પ્રમાણેનું જે મેરિટ લિસ્ટ જોવા મળી રહ્યું છે, એટલે કે રિઝલ્ટની ટકાવારી જોવા મળી રહી છે। જેમાં માર્ક્સ રેન્જ અહીંયા તમને જોવા મળી રહ્યા છે, જે ગુજરાતીમાં છે જે 1 થી 39માં, 40 થી 59માં, 82 થી 89, 90 થી 100 વચ્ચે, 101 થી 120 વચ્ચે, 121 થી 140 વચ્ચે અને 141 થી 150 વચ્ચે। તો આવા માર્ક્સ રેન્જ અહીંયા તમને નીચે જોવા મળી જાય છે, જેમાં તમને અહીંયા ગુજરાતી મીડિયમ હોય, ઇંગ્લિશ મીડિયમ હોય, હિન્દી મીડિયમ હોય, ટોટલ તમામના માર્ક્સ કેલ્ક્યુલેશન કરેલા બતાવી રહ્યા છે। હવે મિત્રો, આના પછીનો એક વિડીયો આપણે લાવવાના છીએ કોર્ટ કેસ મુદ્દે, તો એનો પણ વિડીયો મિત્રો ચોક્કસ આવવાનો જ છે, કેમ કે જે લોકો 1-2 ગુણથી રહી ગયેલા છે અને જે રિવિઝન આન્સર કી વિભાગે જાહેર નથી કરી, તો ઉમેદવારો જવાના છે કોર્ટ, કેમ કે ભવિષ્યમાં મિત્રો ભૂતકાળમાં પણ આવા પ્રશ્નો બની ગયા છે। 1-2 ગુણથી રહી ગયેલા ઉમેદવારો કોર્ટના દ્વારે જાય છે। તો મિત્રો એના ઉપર આપણે પ્રોપર એક વિડીયો બનાવીને લાવીશું અને ટૂંક જ સમયમાં કમ્પેરિઝન વિડીયો મેરિટ લિસ્ટ બાબતે અને કેટલી ભરતી આવશે એના ઉપર આપણે ચોક્કસ લાવીશું। તો બના રહેજો, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।